આપણે આઈયુઆઈ એટલે કે સ્ટેજ 3ની આપણે સારવાર એમને આપી શકીએ છીએ, જેમાં પુરુષના વીર્યને લેબોરેટરીની અંદર વોશ કરાવી અને એમાંથી સારા શુક્રાણુ અને આપણે ગતિશીલ શુક્રાણુ અને લઈ અને પોલિન નળીની મદદથી એના ગર્ભાશયમાં બીજ ફૂટવાના સમય મૂકવાથી આપણને એવા કેસમાં અનએક્સપ્લેનેડ ફર્ટિલિટીવાળા કેસમાં વધારે સારા રિઝલ્ટ મળી શકે છે. સામાન્ય રીતે આઈયુઆઈ લોકો ફક્ત ગોળી ઉપર જ કરતા, એટલે ગોળીઓ આપી અને બીજ બનાવીને કરતા હોય છે. પણ હમણાં વિજ્ઞાનમાં એવું સંશોધન થયું છે કે જો સ્ત્રીને બીજ બનાવવા માટેના સારા હોર્મોન્સના લો ડોઝના ઇન્જેક્શન આપી અને પછી જો આઈયુઆઈ કરવામાં આવે તો જે આઈયુઆઈનો સફળતાનો દર છે એ લગભગ બમણો હોય છે. અને જો આ સારવાર, આટલી સારવાર કરવા છતાં પણ જો આવા દર્દીઓમાં પ્રેગ્નન્સી નથી રહેતી તો સામાન્ય રીતે 3 થી 6 મહિના સુધી એમને સારવાર વિના એમને પ્રયત્ન કરવા આપવો હિતાવહ છે. કેમ કે 8 થી 12 મહિનાની સારવાર પછી 3-4 મહિનાનો રેસ્ટ એમને આપવો જરૂરી છે, જો એમાં કશું કારણ ના જડતું હોય તો. પણ જો એમનામાં લો એએમએચ અથવા તો પછી એન્ડોમેટ્રિયોસિસ કે એવા કોઈ કારણો હોય કે થીન એન્ડોમેટ્રિયમ કેવા, તો એવા કેસમાં પછી સ્ટેજ 4 ટ્રીટમેન્ટ એટલે કે ટેસ્ટ ટ્યુબની સારવાર આવા કેસમાં આપણને સંભવિત પરિણામો આપી શકે છે.